મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેરમાં ગૌસેવકોને પ્રેરણાદાયી સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગૌસેવા કરતા 150થી વધુ ગૌસેવકો જોડાયા હતા। મકર સંક્રાંતિના પર્વ 171 વર્ષથી શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ગૌદાન એકત્રિત કરવામાં આવે છે, જેમાં સંસ્થાના ખજાનચી અને ચેમ્બર પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા 101 ગૌશાળા વંશને દત્તક લેવામાં આવે છે। આ સંસ્થાને અમે આગળ વધારતા રહીશું। આ સંસ્થાને એકદમ કેવી રીતનો નિભાવ થાય એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખશું। પ્લસ આજે આ સ્નેહ મિલનમાં મેં અને મારા પરિવારે 101 ગૌવંશનું અમે દત્તક લીધેલ છે। તો આવા બધા આવો સમાજ આગળ આવે અને આ ગૌવંશને દત્તક લઈ અને આ જે રખડતા ઢોરને નિભાવ થાય એનું સર્વ ધ્યાન રાખી અસ્તુ। અહીંયા વાંકાનેર ભોજનશાળા ખાતે પાંજરાપોળમાં સહયોગ આપતા દરેક સંસ્થાના પ્રતિનિધિઓ કે સ્વયંસેવી સંસ્થાના પ્રતિનિધિઓનું અમે સન્માન કરવા માટેનો પ્રોગ્રામ રાખેલો। વાંકાનેર પાંજરાપોળમાં આ સ્વયંસેવકો છેલ્લા 25થી 30 વર્ષથી સતત એમનું અનુદાન આપી રહ્યા છે।